રામ રામ ભાઈઓ, આજે આપણે બ્લોગ બનાવી ગાયુંનો. આ ગાય આપણી વિયાણી છે, 2 દિવસ થયા અને વિયાણીને. જો પોચ છેડી એકદમ, જો દૂધ દૂધ એકલો પડે. જો આચરમાંથી આવે. આજુ ફેર આયા બધા વાછડા જ છે. જો આ પણ વાછડો છે, 2 દિવસનો, કાળા કલર. મીતાભાઈ તબેલો, આપી ધોરી. આ આપણી ગાય વિયાઈ ગઈ. આ પણ આને વાછડો આવ્યો છે કાઠિયાવાડીને, એનો આ જો વાછડો. અને આ ગાયનો તો આપણે બ્લોગ બનાવેલો હતો, જે ટોલી ઉપર લઈ આવ્યા એ વાછડો આરો. આ પણ વિયાણી. આ ગાય વિયાણી ને મીતા કાઠિયાવાડી વિયાણીને કેટલા દિવસ થયા? હે 8 દિવસ થયા આ ગાય વિયાણીને. અને આપણે ટોલીમાં લઈ આવ્યા હતા એને, આને 16 દિવસ થયા અને 8 દિવસ. અને વિયાણી એને 3 દી થયા ને, 2 દિવસ થયા આને. જો પોચ છેડી છે, એના કારણે આચરમાંથી જો અત્યારે દૂધ ટપકવા માંડી ગયું. જો વાછડાને 2 ફેરે આવે માથે. પેલું વેતરી છે ને, એટલે થોડાક આમ ઓછી છે, પણ અત્યારે દવાનો ટાઈમ છે. થોડોક શું પેલી વેતરી છે એના કારણે આને કોઈ દીવું આપણે શું કહેવાય, નોજણ બાંધેલો ન હોય ને, નોજણ બાંધે ને એટલે પગમાં ગલગલિયા થાય. એના કારણે થોડાક ત્યાં આડીઅવળી થાય. પણ એ અઠવાડિયું ખંડ થશે પછી થઈ જાય કમ્પ્લીટ. એમાં આપણી કાઠિયાવાડી વાછડી ગોવાથી થાય છે. કા ઈ ના કમ બીજી કાઠિયાવાડી. આને બેચારીને લંપી પાછો રોગ થઈ ગયો હતો, પણ હવે નીકળી ગયો. આ આપણી ધોરી. આ એકદમ ચારાની વાછડી. આજુ ફેર આયા 3 ટકા વાછડા. અને આ ધોરી ગાયની વાછડી. હાલો, તો આજનો બ્લોગ એટલો જ હતો. બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર ને કોમેન્ટ કરી નાખો. મળીએ નવા બ્લોગમાં.